નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપણે એક બહુ જ મોટા અને ઐતિહાસિક વિષય પર વાત કરવાના છીએ, ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી 2027. આજે આપણે HLO એટલે કે હાઉસ લિસ્ટિંગ ઓપરેશન્સ એપની સંપૂર્ણ માર્ગદર્શિકા જોઈશું. આ એપ કેવી રીતે કામ કરે છે તે આપણે સત્તાવાર માહિતીના આધારે એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ. તો ચાલો સીધા જ શરૂ કરીએ. આજે આપણે કયા કયા મુદ્દા કવર કરવાના છીએ એ ફટાફટ જોઈ લઈએ. પહેલા આપણે ડિજિટલ વસ્તી ગણતરી વિશે થોડી બેઝિક વાત કરીશું. પછી એપનું ઇન્સ્ટોલેશન, ભાષા પસંદગીનું શું મહત્વ છે એ જોઈશું. ત્યારબાદ એપના 34 અગત્યના પ્રશ્નો, ડેટા સિંકિંગની પ્રક્રિયા અને છેલ્લે સુપરવાઇઝરની ભૂમિકાઓ સમજીશું. તો ચાલો શરૂઆત કરીએ વિભાગ 1થી, ડિજિટલ વસ્તી ગણતરી 2027. જુઓ, આ ફેઝ 1 એટલે કે હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ ખરેખર એક ઐતિહાસિક ક્રાંતિ છે. કેમ? કારણ કે આપણે વર્ષો જૂનું પેપર વર્ક છોડીને સંપૂર્ણપણે ડિજિટલ થઈ રહ્યા છીએ. અને જરા આ આંકડો તો જુઓ, 30 લાખથી વધુ. હા, 30 લાખથી વધુ ગણતરીદારો અને અધિકારીઓ આ મહાકાય કામમાં જોડાવાના છે. મતલબ, દુનિયાના કેટલાક નાના દેશોની કુલ વસ્તી કરતાં પણ વધારે લોકો તો આપણી વસ્તી ગણતરી કરવા માટે મેદાનમાં ઉતરશે. આના પરથી જ આપણને આખા ઓપરેશનની વિશાળતાનો ખ્યાલ આવી જાય છે. હવે આટલું મોટું કામ હોય એટલે એક મજબૂત સિસ્ટમ તો જોઈએ જ. આ વસ્તી ગણતરીનું વહીવટી માળખું કેન્દ્રીય ગૃહમંત્રીથી લઈને છેક ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા આપણા ગણતરીદારો સુધી જોડાયેલું છે. આ આખી સાંકળ એકદમ વ્યવસ્થિત રીતે સેટ કરવામાં આવી છે, જે કે આખું ઓપરેશન કોઈપણ અડચણ વગર ચાલી શકે. આગળ વધીએ વિભાગ 2 તરફ, ઇન્સ્ટોલેશન અને લોગિન પ્રક્રિયા. ઓકે, તો સૌથી પહેલા એપ ચાલુ કેવી રીતે કરવી? ધ્યાન રાખજો, જો ફોનમાં કોઈ જૂની ટ્રેનિંગ એપ હોય તો તેને કાઢી નાખવાની છે અને નવી લાઇવ એપ જ ઇન્સ્ટોલ કરવાની છે. લોગિન માટે એપ ખોલીને તમારું યુઝર આઈડી અને કેપ્ચા નાખવાનો રહેશે. પછી મોબાઈલ પર OTP આવશે એટલે વેરિફિકેશન થઈ જશે. હવે નવો પાસવર્ડ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખજો, તેમાં એક કેપિટલ અક્ષર, એક સ્મોલ અક્ષર, કોઈ એક નંબર અને સ્પેશિયલ કેરેક્ટર હોવા જ જોઈએ. અને છેલ્લે રોજબરોજ ફટાફટ એપ ખોલવા માટે એક સિક્યોર 4 આંકડાનો પિન સેટ કરી લેવાનો છે. છે ને એકદમ સિમ્પલ. હવે આવે છે વિભાગ 3, ભાષા પસંદગીનું મહત્વ. લોગિન કર્યા પછી તરત જ આ સ્ક્રીન આવશે અને આ ખરેખર બહુ જ ક્રિટિકલ સ્ટેપ છે. ધ્યાનથી સાંભળજો. એપમાં એકવાર તમે ગુજરાતી, હિન્દી કે અંગ્રેજીમાંથી કોઈ એક ભાષા પસંદ કરી લીધી પછી તેને કોઈપણ સંજોગોમાં બદલી નહીં શકાય. આ નિર્ણય એકદમ કાયમી છે. એટલે ઉતાવળ કર્યા વગર જે ભાષામાં કામ કરવું સૌથી વધારે ફાવતું હોય એની જ પસંદગી બહુ સમજી વિચારીને કરજો. તો હવે પહોંચ્યા છીએ વિભાગ 4 પર, 34 ફરિયાદી પ્રશ્નો. એપનું અસલી કામ અહીંથી શરૂ થાય છે. તમારે ટોટલ 34 અલગ અલગ પ્રશ્નોના જવાબ ભરવાના છે. આને સરળ બનાવવા માટે કેટલાક ભાગમાં વહેંચવામાં આવ્યા છે. સૌથી પહેલા મકાનની વિગતો. આમાં લાઇન નંબર તો એપ જાતે જ ઓટોમેટિક લઈ લેશે. ગણતરીદારે મકાનનો 4 અંકનો સેન્સસ નંબર વ્યવસ્થિત નાખવાનો છે. અને હા, મકાનનું ભોંયતળિયું, દિવાલ અને છત કયા મટીરિયલમાંથી બન્યા છે એનું બરાબર અવલોકન કરીને સાચો કોડ સિલેક્ટ કરવાનો છે. મકાનની વિગતો પછી આવે છે વસ્તી વિષયક માહિતી, એટલે કે ઘરમાં કોણ કોણ રહે છે અને માળખું કેવું છે. અહીં કુટુંબમાં સામાન્ય રીતે રહેતા તમામ લોકોની ગણતરી કરવાની છે. જો કોઈ કામ માટે થોડા સમય માટે બહાર ગયો હોય તો એમને પણ ગણવાના જ છે. આ સિવાય કુટુંબના વડાનું નામ, ઘર પોતાનું છે કે ભાડાનું અને ઘરમાં રહેવા લાયક કેટલા ઓરડા છે. યાદ રાખજો, આમાં રસોડું અને બાથરૂમ ગણવાના નથી. આ બધું સચોટ રીતે નોંધવાનું છે. અહીં એક વાત ખાસ નોંધી લેજો. ડેમોગ્રાફિક્સ ભરતી વખતે એક બહુ અગત્યનો કાનૂની નિયમ છે. અનુસૂચિત જાતિ એટલે કે SCનો ઓપ્શન માત્ર ત્યારે જ માન્ય ગણાશે જો કુટુંબ હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ પાળતું હોય. અન્ય ધર્મો માટે આ વિકલ્પ લાગુ પડતો નથી. આ સિસ્ટમનું રૂલ છે અને આપણે તેનું ચુસ્તપણે પાલન કરવાનું છે. ત્યારબાદ આપણે ઘરની સુવિધાઓની માહિતી લેવાની છે. જેમ કે ઘરમાં પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે, લાઇટ ક્યાંથી આવે છે, શૌચાલયની સુવિધા છે કે નહીં અને છે તો કયા પ્રકારની છે, ગંદા પાણીના નિકાલની શું વ્યવસ્થા છે. આ બધી જ માળખાગત વિગતો સામેવાળા વ્યક્તિને પૂછીને એપમાં સ્પષ્ટ રીતે નોંધવાની છે. અને આ 34 પ્રશ્નોના અંતિમ ભાગમાં આવે છે
કુટુંબની સંપત્તિ. શું ઘરમાં ટીવી, સ્માર્ટફોન કે વાહન છે? તેઓ રોજિંદા ભોજનમાં મુખ્યત્વે કયું અનાજ ખાય છે? આ બધું ભરાઈ જાય એટલે છેલ્લે કુટુંબનો મોબાઈલ નંબર દાખલ કરીને રેકોર્ડ સુરક્ષિત રીતે સબમિટ કરી દેવાનો છે. બસ આ રીતે એક ઘરનું કામ પૂરું. હવે જોઈએ વિભાગ 5 ડેટા સિંક અને એડિટિંગ. આપણે જાણીએ છીએ કે ફિલ્ડમાં કદાચ ઇન્ટરનેટ ન પણ હોય તો પણ આ એપ ઓફલાઈન ચાલે છે. એટલે ડેટા ક્યારે અને કેવી રીતે સર્વર પર મોકલવો એ સમજવું બહુ જરૂરી છે. અહીં બે વસ્તુ વચ્ચેનો ફરક સમજી લેજો. અપડેશન ડેટા એટલે એવો ડેટા જે હજુ ઓફલાઈન છે. તેમાં ફેરફાર કરતી વખતે જૂની માહિતી તમે ડિલીટ પણ કરી શકો છો. પણ જો ડેટા સર્વર પર એકવાર સિંક થઈ ગયો તો પછી તેમાં માત્ર એડિટિંગ જ થઈ શકશે. એને કોઈ સંજોગોમાં ડિલીટ કરી શકાશે નહીં. હવે માની લો કે ડેટા સિંક થઈ ગયો છે અને પછી ખબર પડી કે કંઈક સુધારવાનું રહી ગયું છે. તો શું કરશો? એપ તમને સુધારો કરવા દેશે, પણ તમારે એક સત્તાવાર કારણ આપવું પડશે. જેમ કે તમને જાતે ભૂલ દેખાય છે, અથવા તમારા સુપરવાઇઝરે ચકાસણી કરીને સુધારવા કહ્યું છે, કે પછી કોઈ ઉચ્ચ અધિકારી એટલે કે ચાર્જ ઓફિસરની સૂચના છે. આનાથી સિસ્ટમમાં ડેટાની પારદર્શિતા જળવાઈ રહેશે. અને હા, એપમાં એક બહુ જ પાવરફુલ બટન છે, પૂર્ણ થયેલ તરીકે ચિહ્નિત કરો, એટલે કે માર્ક એઝ કમ્પ્લીટ. આ બટન ત્યારે જ દબાવવાનું છે જ્યારે તમને ખાતરી થઈ જાય કે તમને ફાળવેલા આખા બ્લોકનું કામ 100% પૂરું થઈ ગયું છે અને એક પણ ઘર બાકી નથી. જેવું તમે આ બટન દબાવશો એટલે સીધો સુપરવાઇઝરને મેસેજ જતો રહેશે. ચાલો હવે આવીએ આપણા છેલ્લા વિભાગ પર. વિભાગ 6 સુપરવાઇઝરની ભૂમિકાઓ. ગણતરીદાર ડેટા સબમિટ કરે એટલે કામ પૂરું નથી થતું. હવે સુપરવાઇઝરની અસલી જવાબદારી ચાલુ થાય છે. ડેટા 100% સાચો છે કે નહીં એ ચેક કરવાનું કામ એમનું છે. સુપરવાઇઝરે રોજ જોવાનું છે કે કામ કેટલું આગળ વધ્યું છે, કોઈ મકાન છૂટી તો નથી ગયું ને, પેલા 34 પ્રશ્નોના જવાબો બરાબર ભરાયા છે કે નહીં, આ બધું ક્રોસ ચેક કરવાનું છે. અને સૌથી અગત્યનું, ફિલ્ડમાંથી ડેટા ટાઈમ ટુ ટાઈમ સર્વર પર સિંક થતો રહે તે પણ જોવાનું છે. માત્ર ક્રોસ ચેકિંગ જ નહીં, પણ ટેકનિકલ પ્રોબ્લેમ સોલ્વ કરવા પણ જરૂરી છે. ક્યારેક ટોકન રિફ્રેશ જેવી લોગિનની સમસ્યાઓ આવે તો સુપરવાઇઝરે ગણતરીદારને લોગઆઉટ કરીને ફરી લોગિન કરવા ગાઈડ કરવાના રહેશે. જો કોઈ ડેટા અધૂરો લાગે તો એને સુધારવા એપમાંથી જ પાછો મોકલવો પડે. અને હા, ઉચ્ચ અધિકારીઓને રોજનો પ્રોગ્રેસ રિપોર્ટ મોકલવો તો ફરજિયાત છે જ. તો આ બધી મહેનત પછી એક સુપરવાઇઝર માટે અલ્ટિમેટ ટાર્ગેટ શું છે? તેમના કાર્યક્ષેત્રમાં બાકી રહેલા હાઉસ લિસ્ટિંગ બ્લોક્સની સંખ્યા ઘટાડીને સીધી 0, હા 0 પર લાવી. જ્યાં સુધી પેન્ડિંગ કામ 0 ન થાય અને એક પણ ઘર બાકી ન રહે ત્યાં સુધી કામગીરી પૂરી થયેલી ગણાશે નહીં. તો આ હતી આપણી 2027ની ડિજિટલ વસ્તી ગણતરી માટેની એપની પૂરેપૂરી માર્ગદર્શિકા. આ બધું વિગતે જોયા પછી એક સવાલ ચોક્કસ થાય કે જ્યારે આટલા મોટા પાયે આખો દેશ એકસાથે પેપરલેસ બનીને ડિજિટલ ડેટા ભેગો કરી રહ્યો છે, ત્યારે આ સ્પીડ અને સચોટતા આગામી દાયકામાં ભારતના વિકાસને કેવી રીતે બૂસ્ટ કરશે? રાષ્ટ્રીય નીતિઓ બનાવવામાં આ લાઈવ ડેટા ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થવાનો છે, એમાં કોઈ બહેમત નથી. આજના વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. મને ખાતરી છે કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી નીવડશે.